કરે પણ ધંધો કરે ને પછી લોકો શું કરે, પોતા પાસે પૈસા આવે 5,000 રૂપિયા, કોઈ પાસે 10,000 આવે, કોઈ પાસે 25,000 આવે, કોઈ પાસે 50,000 આવે. તો એ પૈસા 50,000 આવ્યા પછી એ શું કરે, તો અમુક 500 છે એ અહીંથી સાપુતારા ફરવા જાય, પછી અમુક 500 છે એ ગોવા ફરવા જાય, અને અમુક 500 એ એવા હોય કે હવે આપણે શું કરવું છે કે આપણે ત્યાં 50,000 આવ્યા છે કે કાંઈક પણ પૈસા આવ્યા છે તો એ લોકો એવું વિચારે કે આપણે દાન કરવું છે. શું કરવું છે? દાન કરવું છે. તો દાન ઘણા પ્રકારના થાય. ભૂખ્યાને ભોજન અપાય. જલારામ બાપા છે એ શું કરતા, તો ભૂખ્યાને ભોજન આપે. તો અત્યાર સુધી જલારામ બાપાની અંશત્ર ચાલુ જ છે. પછી અમુક માણસો છે કે હવે આપણે શું કરવું, તો કે ભાઈ પાગલ માણસોનો આશ્રમ ચલાવો. તો અમુક માણસો છે કે આપણે શું કરવું, તો આ લોકો કે આપણે આશ્રમ નથી ચલાવવો, પણ આપણે આશ્રમ જ્યાં ચાલતો હોય ત્યાં જઈને આપણે મદદ કરવી છે. તો આ આપણા શૈલેષભાઈ છે, પછી અમારા મિત્ર, એટલા બધા મારા મિત્રને મેનુશ્રી મારા અમે મળતા જ હોઈએ છીએ એકબીજાની જગ્યાએ. તો આ લોકો એવું વિચાર્યું કે આપણે છે ને ભડવેલા કપિલ આશ્રમમાં જઈ અને આ લોકોને શું કરવાનું છે, નાસ્તો કરાવવાનો, એટલે ભોજન આપશે, છાશ, જે સરસ મજાના વઘારેલા ખમણ, પછી સમોસા, પછી હાલના આપણે પાણીપુરી, દાબેલી બધું તમને આપશે. તો આ લોકોએ શું કર્યું, એ પૈસા છે ને એ તમારા માટે ભેગા કર્યા, આને કંઈ જરૂર નથી, તમે તેને ઓળખતા નથી, આ તમારા કંઈ સગા નથી ને, પણ એને શું કંઈક કરુણા છે હૃદયમાં. શું છે? કરુણા. અને એ કરુણા જો હૃદયમાં ન હોય ને તો એનું મારામાં પણ બહુ કરુણા હોય. હોય ને મારી ગાડી નથી બહાર પેટી, તમે સારો માર્ગો ચડાવો, લઈ જાઓ. આ લોકોને એવું કરુણા પેદા થઈ જાય, આ લોકોને સરસ મજાનો નાસ્તો કરો, તો એ તમારા માટે લઈ આવ્યો, બરોબર ને? તો તમને મજા આવી જશે. મજા જ આવે ને? તો હવે પછી તમે મોટા થશો તો તમે પૈસા કમાશો, 5-10,000 રૂપિયા, તમારે એવું કરવાનું. આ લોકોમાંથી તમારે શીખવાનું, કારણ કે આ પછી ત્યારે વૃદ્ધ થઈ ગયા હશે ને, વૃદ્ધ થઈ ગયા છે, તો તમે ત્યારે યુવાન થશો તો તમારી પાસે પૈસા આવે ને, તમારે એવું વિચારવાનું હું કોકના દૂધ લઈ દઉં, કોકને ચપ્પલ લઈ દઉં, પછી તમારી તંદુરસ્તી સારી, બ્લડ દેવાનું, બ્લડ ડોનેશન કેમ ચલાવે. તો તમારે આમાંથી બોધપાઠ આ ભાઈઓમાંથી લેવાનું કે તમે જે દિવસે કમાવો ત્યારે તમારે પણ એવી રીતે કરવાનું. પછી તમે ગુજરાતના હેડે આ બધું સાફ કરવા પડે એવું નહીં કરવાનું. સમજાય મારી વાત? ન સમજાય? આ બધાને ધન્યવાદ. પછી જે કાંઈ એ કરે છે ને એ 1000 ગણું પાછું આવે. એટલે મને એક જણાએ કીધેલું, અને આપણા સનાતન સંસ્કૃતિમાં લખેલું છે કે દાન માટે તમે એક પગલું ઉઠાવેલું હોય ને તો એમાં આ પગની અંદર શસ્ત્ર હાથી, એટલે 1000 હાથીનું બળ છે એ પગમાં આવે, એટલે હાથું બંનેમાં આવે. એટલે આ બધાને 1000 હાથથી થોડું પગમાં અને હાથમાં બળ ભગવાન આપે એવી પ્રાર્થના બધાને. તો આ બધાનો આપણે બોધપાઠ એનામાંથી તમે લેજો બધા. ઓ સાહેબ બંધી